મારા ગ્રેજ્યુએશન પછી નોકરી મેળવવા મને ઘણી તકલીફ પડી હતી. નોર્થ સુમાત્રાના એક શહેરમાં હું ગયો હતો, પણ ત્યાં મને કામ મળ્યું નહીં. તેથી હું બીજા શહેરમાં ગયો. સારી નોકરીની શોધમાં મેં એક પછી એક ઘણી અરજીઓ કરી. એક ખાસ જગ્યાએથી મને સારી આશા હતી, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. કોલેજ ગ્રેજ્યુએશનના 1 મહિના પહેલાં મને ઘણી જગ્યાએથી નોકરી માટે ઓફર મળેલ. મેં તે વખતે નોકરી ન સ્વીકારી, કારણ કે પગાર ઘણો ઓછો હતો. આ બધા સમયો દરમિયાન મને સારી નોકરી મળે માટે હું પ્રભુને પ્રાર્થના કરતો રહ્યો. પણ ઈશ્વર મને જે જગ્યાએ કામ કરવા કહી રહ્યા હતા તે સાંભળવાનું હું ભૂલી ગયો હતો. ઈશ્વરની ઈચ્છાને શોધવી એટલે કે ઈશ્વર જે જગ્યાએ હું નોકરી કરી શકું તે સ્થળે મોકલવા માગે છે ત્યાં જવા તૈયાર થવું. અત્યારે હવે હું કોલેજ સ્ટાફને મદદ કરવાનું કામ કરું છું. હું ચોક્કસપણે માનું છું કે ઈશ્વરે મને જગ્યા અને કામ પૂરા પાડ્યા છે, અને ઈશ્વર જે જગ્યા પસંદ કરે છે તે તો શ્રેષ્ઠ જ હોય. કેટલીક વાર આપણે મહત્વની સારી એવી નોકરી વિશે કલ્પના કરીએ છીએ, પણ જ્યારે આપણે ઈશ્વરની દોરવણીને સાંભળીએ, સ્વીકારીએ છીએ, ત્યારે ઈશ્વર બીજાઓને આશીર્વાદ આપવા આપણો ઉપયોગ કરે છે, જેથી આપણે નવી રીતે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરીએ છીએ. બાઇબલ ગીતશાસ્ત્ર 37મો અધ્યાય 23મા વચનમાં જણાવે છે, જ્યારે માણસનો માર્ગ યહોવાને એટલે કે ઈશ્વરને પસંદ પડે છે, ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે.